અધ્યાય 6.3 દાખલા નંબર 10, 11 અને 12 ત્રણેય દાખલા એક સરખા છે. સમજીને એક જ તૈયાર કરશો તો બાકીના બે દાખલા આપોઆપ તૈયાર થઈ જશે. શું આપ્યું તમને? તો વક્ર y બરાબર 1/x-1 જ્યાં x નોટ ઇક્વલ ટુ 1 ને -1 ઢાળવાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. સ્પર્શકનું સમીકરણ અહીં આપણે શોધવું છે. સ્પર્શક એટલે ભૌમિતિક રીતે એને રેખા કહેવાય. તો ધોરણ 11 ચેપ્ટર 10 રેખાનું સમીકરણ જોઈતું હોય તો રેખા પર એક બિંદુ લઈ દો અને રેખાનું ઢાળ અને પછી ધોરણ 11 નું ઢાળ બિંદુ સમીકરણ એમાં કિંમતો મૂકશો એટલે જવાબ મળી જશે. ઢાળ આપેલું જ છે, જો ખાલી વક્ર પરનું બિંદુ શોધવું પડશે. તો વક્ર પરનું બિંદુ શોધવા માટે શું કરીશું? તો સૌ પ્રથમ આ જે તમને વક્ર આપ્યો એનું વિકલન કરીને સ્પર્શકનો ઢાળ શોધીએ. આનું x પ્રત્યે વિકલન, y નું વિકલન dy/dx, 1/x નું વિકલન -1/x વર્ગ, x -1 નો વર્ગ. આ dy/dx એટલે એને કહેવાય સ્પર્શકનો ઢાળ. પણ જો એ તો તમને આપી દીધો -1 ઢાળવાળા, એટલે dy/dx ની જગ્યાએ લખાય -1. ખ્યાલ આવે છે બરાબર? આ dy/dx શોધ્યો તમે, એ dy/dx એટલે સ્પર્શકનો ઢાળ કહેવાય ને. પણ સ્પર્શકના ઢાળની કિંમત તો રકમમાં આપેલી જ છે -1, એટલે સ્પર્શકના ઢાળની જગ્યાએ -1. હવે આમાં ગણતરી કરી x શોધીએ તો માઇનસ ઉડી જશે. x -1 નો વર્ગ ભાગાકારમાં પેલા જાય ગુણાકારમાં, વર્ગ કાઢવા વર્ગમૂળ, 1 નું વર્ગમૂળ +or-1 એટલે આના બે ભાગ પડશે. x -1 બરાબર 1 અથવા x -1 બરાબર -1 એટલે આમાં મળશે x2 અને -1 પેલી બાજુ જાય +1 એટલે x0. આ બંને x ની કિંમત વક્રમાં મૂકી દો એટલે y મળશે કે ભાઈ x બરાબર 0, સોરી પેલા 2 મૂકીએ, 2 y વાળા વક્રમાં મૂકી દો. x ની જગ્યાએ 2 મૂકો એટલે 1/1, એટલે વક્ર પરનું એક બિંદુ મળ્યું તમને 2 અને 1. ત્યારબાદ x બરાબર 0 એ y વાળા વક્રમાં મૂકી દો. x ની જગ્યાએ 0, 1/-1 એટલે વક્ર પરનું બીજું બિંદુ મળ્યું 0 -1. ચલો બિંદુ મળી ગયા. ઢાળ તમને આપેલો હતો ધોરણ 11 ઢાળ બિંદુ સમીકરણ કે ભાઈ એકવાર બિંદુ x1 y1 બનશે 2 1, ઢાળ આપેલું છે -1, એવા સ્પર્શકનું સમીકરણ એટલે ધોરણ 11 ઢાળ બિંદુ સમીકરણ y -y1 બરાબર m x -x1. y1 ની જગ્યાએ 1, m ની જગ્યાએ -1 અને x1 ની જગ્યાએ મુકાય 2. 12 નો -1 અંદર ગુણી દો એટલે અંદર ચિહ્નો બદલાઈ ગયા. એક બાજુ ભેગા કરો એટલે x + y +2 પેલી બાજુ જાય -2 એટલે આ તમને સ્પર્શકનું સમીકરણ મળી ગયું x + y -3 બરાબર 0. આ જ રીતે બીજા બિંદુ માટે કે ભાઈ x1 y1 તરીકે બિંદુ લો 0 -1, ઢાળ ફિક્સ જ છે -1 અને હવે ઢાળ બિંદુ સમીકરણ એમાં કિંમતો મૂકીશું. ધોરણ 11 માં સમીકરણ આવી ગયું y1 -1 એટલે -1 m -1 અને x1 ની કિંમત 0. -1 નો ગુણાકાર કરો એટલે -x, એ આ બાજુ આવી જાય એટલે +x. એટલે આ તમને સ્પર્શકના સમીકરણ મળી ગયા. એટલે ત્રણેય દાખલા એક સરખા આવશે અને ત્રણેયમાં એક જ રીત. એટલે સમજીને જો એક જ વ્યવસ્થિત તૈયાર કર્યો હશે તો બાકીના બે દાખલા તમારે તૈયાર કરવા પડશે નહીં.
બેઝિક એટલું યાદ રાખી લો કે સ્પર્શકના સમીકરણ માટે બે વસ્તુ જોઈએ, ઢાળ અને બિંદુ. ઢાળ તમને આપેલો હતો, બિંદુ શોધવા માટે શું કરશો? તો આપણે જે અત્યાર સુધી ઢાળ શોધવાની રીત હતી એ રીતે વક્રનું વિકલન કરી અને સ્પર્શકનો ઢાળ એક્સ વાળો શોધ્યો. એમાં ઢાળની કિંમત મૂકી દો એટલે એક્સ ની કિંમતો મળી. એક્સ ની કિંમતો વાય વાળા વક્રમાં મૂકો એટલે એનો વાય એમ મળે, એટલે બિંદુ મળી ગયા. ઢાળ રકમમાં આપેલો જ હતો, ઢાળ બિંદુ સમીકરણમાં કિંમતો મૂકો એટલે દાખલાનો જવાબ તમને મળી જશે. હવે દાખલા નંબર 11, વાય વાળો વક્ર તમને આપ્યો 1/x-3 ને બે ઢાળ વાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. એટલે સેમ ઉપરના દાખલાની જેમ જ ઢાળ તૈયાર જ છે, બિંદુ શોધીશું. બિંદુ શોધવા માટે વક્રનું વિકલન કરીને એક્સ વાળો ઢાળ લઈ દઈએ. એક્સ પ્રત્યે વિકલન તો y નું વિકલન dy/dx, 1/x નું વિકલન -1/x², dy/dx એટલે એને કહેવાય સ્પર્શકનો ઢાળ. એની કિંમત તૈયાર જ છે, મૂકી દીધી રકમમાંથી 2. આ ભાગાકારમાં પેલવા જાય ગુણાકારમાં, એટલે 2 × x-3 નો વર્ગ. વર્ગનું વિસ્તરણ કરી અને 2 નો ગુણાકાર કરો. x² × 2 2x², મધ્યમ પદ 6x × 2 એટલે 12x, -3 નો વર્ગ 9, 9 × 2 એટલે 18. પેલો -1 આ બાજુ આવી જાય +1 એટલે 2x² - 2x 19 ને 18, 19 દુ 38, ગુણાકાર 38 અને સરવાળો 12. ગુણાકાર 38 થાય અને સરવાળો 12 થાય એવી સંખ્યાઓ આપણે શોધવી છે. રકમમાં ભૂલતો નથી ને? ના. ગુણાકાર 19 દુ 38 અને સરવાળો 12 થાય એવી બે સંખ્યાઓ આપણે શોધીએ. બરાબર, ગુણાકાર 38 સરવાળો 12 એવી ડાયરેક્ટ કોઈ બે સંખ્યા મળશે નહીં. તો આપણે જે પેલી વિવેચક વાળી રીત કરતા હતા એ કરીશું. a બરાબર 2, b બરાબર -12 અને c બરાબર 19. તો વિવેચક d b² - 4ac, 12 નો વર્ગ 144, a બરાબર 2, b બરાબર 19, 144, 19 દુ 38, 38 × 4 એટલે 8 ચોક 32, 4 તરી 12 ને 3 15, 152, 144 - 152 -8. વિવેચક માઇનસમાં આવી ગયા, જે શક્ય નથી એટલે આનો ઉકેલી શકાય નહીં. ઉકેલી શકાય નહીં એટલે બિંદુ મળશે નહીં. તો એનો મતલબ એવો કે આ વક્રને બે ઢાળ વાળા સ્પર્શકો ન મળે. બરાબર, બે ઢાળ વાળા સ્પર્શકો મળશે નહીં કારણ કે બિંદુ જ ના મળ્યું. આનો ઉકેલવા ગયા આપણે વિવેચકની મદદથી, તો વિવેચક માઇનસમાં આવી ગયો, જે શક્ય નથી. એટલે વક્રને બે ઢાળ વાળા સ્પર્શકો મળશે નહીં. એટલે આમાં સ્પર્શકના સમીકરણ શોધી શકાય નહીં. સેમ દાખલા નંબર 12 પાછો. વક્ર y બરાબર આપી દીધો ને 0 ઢાળ વાળા તમામ સ્પર્શકોના સમીકરણ શોધો. 0 ઢાળ વાળા તો સેમ આગળની જેમ વક્રનું વિકલન કરી x વાળો સ્પર્શકનો ઢાળ શોધીએ. y નું વિકલન dy/dx, 1/x નું વિકલન -1/x². પણ જો આનો છેદ અશુદ્ધ, ઉપર જે બે દાખલા ગણ્યા એનો છેદ અશુદ્ધ નહોતો, પણ આનો છેદ અશુદ્ધ એટલે અશુદ્ધ નું ફરી વિકલન કરીશું. x² નું 2x, 2x નું 2 અને 3 અચળ નું 0. શરૂઆત આગળ 10 અને 11 માં કરી એમ જ કે 1/x વાળા પદનું વિકલન -1/n²
એનો વર્ગ. પણ અહીંયા છેદ અશુદ્ધ એટલે અશુદ્ધનું વિકલન ફરી. આ મળી ગયો તમને સ્પર્શકનો ઢાળ. એમાં કિંમત મૂકી દો. ઢાળની કિંમત એમને આપી 0. આ બાજુની રકમ એમની એમ જ. અને હવે આમાં એક શોધવા પ્રયત્ન કરીએ. આ ભાગાકારમાં પેલી બાદ જાય ગુણાકારમાં. 0 ગુણ્યા કંઈ પણ કરો 0, માઇનસ પણ 0માં. -2 પેલી બાદ જાય +2 એટલે x બરાબર 1. x બરાબર 1 વક્રમાં મૂકી દો. x બરાબર 1 વક્રમાં મૂકી દઈએ તો 1 નો વર્ગ 1, 2 ગુણ્યા 1 2 અને 3. 3 ને 1 4, 4 માંથી 2 જાય એટલે 2. એટલે વક્ર પરનું બિંદુ મળ્યું તમને 1 અને 1/2. હવે ધોરણ 11 બિંદુ જે મળ્યું એને x1 y1 કહી દો. ઢાળ એમને આપેલો છે 0. અને ધોરણ 11 નું ઢાળ બિંદુ સમીકરણ. ચલો y1 ની કિંમત 1/2 m0, x1 ની કિંમત 1. 0 ગુણ્યા કંઈ પણ કરો 0. એટલે આ તમને સ્પર્શકનું સમીકરણ મળી ગયું. એટલે 10, 11 અને 12 ત્રણેય દાખલા સરખા છે. સમજીને જો એક દાખલો તૈયાર કરશો તો બાકીના 2 દાખલા તમારા આપોઆપ તૈયાર થઈ જશે. દાખલા નંબર 13. વક્ર x2/9 + y2/16 બરાબર 1 ના જે બિંદુ આગળના સ્પર્શકો x અક્ષને સમાંતર હોય, દાખલા નંબર 1, અને y અક્ષના સમાંતર હોય એ બીજો દાખલો. તે બિંદુ શોધો. એટલે આમ તો 10, 11 અને 12 3 દાખલા ગણ્યા એ જ રીતે. એમાં પણ આપણે બિંદુ શોધતા હતા, પણ એમાં ઢાળ તૈયાર આપતા હતા. આપણે આ બંનેનો ઢાળ જાણીએ છીએ 11મા ધોરણ પ્રમાણે, એ આપણે અંદર મૂકીશું. સૌ પ્રથમ તો વક્રનું વિકલન કરી XY વાળો ઢાળ શોધી નાખીએ. x પ્રત્યે વિકલન 9 અચળ, x² નું વિકલન 2x, છેદમાં 16 અચળ, y² નું 2y, y અશુદ્ધ dy/dx, અને અચળ 1 એનું વિકલન થઈ જશે 0. આમાંથી dy/dx નું સૂત્રનો કરતા બનાવો. એટલે પેલી બાજુ જાય તો માઇનસ, બંને બાજુ 2 કેન્સલ, 16 ઉપર અને y નીચે. એટલે dy/dx મળશે -16x/9y. આ dy/dx એટલે એને કહેવાય સ્પર્શકનો ઢાળ. સ્પર્શકનો ઢાળ. હવે પહેલો દાખલો તમને શું કહે છે કે સ્પર્શક x અક્ષને સમાંતર છે. ધોરણ 11 સ્પર્શક કેવો આપ્યો તમને? તો આ જે x અક્ષ છે એને સમાંતર. x અક્ષને સમાંતર આ રીતે અનંત રેખાઓ મળશે. તો ધોરણ 11 યાદ કરો કે x અક્ષને સમાંતર રેખાઓ એનું નામ હતું સમક્ષિતિજ રેખા. અને સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા થાય 0. ઉપર 10, 11 અને 12માં ઢાળ તમને આપેલો હતો. અહીંયા ઢાળ ડાયરેક્ટ નથી આપ્યો, પણ તમને એવું કીધું કે સ્પર્શક x અક્ષને સમાંતર છે. તો 11મા ધોરણમાં આપણે ભણી ચૂક્યા કે x અક્ષને સમાંતર અનંત રેખાઓ આવશે. એ બધાને કહેવાય સમક્ષિતિજ રેખા. અને સમક્ષિતિજ રેખાનો ઢાળ હંમેશા 0 હોય. એનો મતલબ અહીંયા સ્પર્શકનો ઢાળ થઈ જશે 0. સ્પર્શકનો ઢાળ એ થઈ જશે 0. એ કિંમત હવે પરિણામ આને 1 કહી દો. પરિણામ નંબર 1માં મૂકી દઈએ કે ભાઈ સ્પર્શકનો ઢાળ 0. પેલા 16x/9y એમના એમ, 9y પણ 0માં, -16 પણ 0માં, એટલે x મળી ગયા 0. x 0 વક્રના સમીકરણમાં મૂકી દો એટલે y મળશે. x ની જગ્યાએ વક્રના સમીકરણમાં 0 મૂકો એટલે x² 9 વાળું પદ 0.
પેલો વાય સ્ક્વેર અપોન 16 બરાબર 1, એટલે વાય સ્ક્વેર બરાબર 16, વાય બરાબર ±4, એટલે બિંદુ તમને મળી ગયું. એક્સયામ મળ્યો 0 અને વાયયામ મળ્યો ±4. એટલે આપણો પહેલો દાખલો પૂર્ણ. સ્પર્શક એક્સ અક્ષની સમાંતર હોય તેની પર બિંદુ મળશે 0 ±4. બીજો દાખલો, હવે સ્પર્શક વાય અક્ષની સમાંતર છે, તે પણ ધોરણ 11 યાદ કરો કે વાય અક્ષ એટલે ઊભી રેખા, એના સમાંતર રેખાઓ અનંત સુધી આવી શકે બંને બાજુ. યાદ હોય તેનું નામ હતું શિરોલંબ રેખા, અને એનો ઢાળ 11મા ધોરણમાં આવી ગયો કે શિરોલંબ રેખા એટલે ઊભી રેખાનો ઢાળ હંમેશા અવ્યાખ્યાયિત. ઊભી રેખાનો ઢાળ અવ્યાખ્યાયિત, ઇન્ફિનિટિવ. એટલે આના પરથી એવું કહેવાય કે ભાઈ સ્પર્શકનો ઢાળ ઇન્ફિનિટિવ. આ કિંમત પરિણામ નંબર 1માં મૂકી દઈએ તો સ્પર્શકનો ઢાળ ઇન્ફિનિટિવ -16x/9y. ગણતરી કરવા માટે બંને બાજુ વ્યસ્ત કરો. ઇન્ફિનિટિવનો વ્યસ્ત 0 અને 9y/16x. 16x 0માં, -9 0માં, એટલે y આમ મળી ગયો 0. y0 ઉપવલય જે આપ્યો વક્ર એમાં મૂકી દો, y ની જગ્યાએ 0, એટલે x² થશે 9, એટલે x બરાબર ±3. એટલે બિંદુ મળ્યું તમને એક્સયામ ±3 અને વાયયામ મળી ગયો 0. એટલે આમ એક્સ અક્ષ પરનું પણ બિંદુ મળ્યું અને વાય અક્ષ પરનું પણ બિંદુ મળ્યું, જે આપણે ઉપરના દાખલાઓમાં શોધ્યા જ હતા. પણ આ જે ધોરણ 11ની વસ્તુ આવી એ તમને યાદ રહેવી જોઈએ. સ્પર્શક એક્સ અક્ષને સમાંતર, તેનો ઢાળ 0. સ્પર્શક વાય અક્ષને સમાંતર, તેનો ઢાળ થશે અવ્યાખ્યાયિત.